કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. નિયત કર્મો. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે હે કેશવ, જો આપને કર્મની અપેક્ષાએ જ્ઞાન શ્રેષ્ઠ છે એવું માન્ય છે તો પછી મને ઘોર કર્મમાં શા માટે નિયુક્ત કરો છો? તેના જવાબમાં શ્રી કૃષ્ણ કહે છે કે નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો કર્મણ શરીરયાત્રાપી ચ તેન પ્રસિદ્ધયેત અકર્મણ. તું નિયત કર્મો કર. કર્મ ન કરવા કરતાં કર્મ કરવું તે ઉચિત છે. વળી કર્મના અભાવે તો જીવન નિર્વાહ પણ ઠપ થઈ જાય છે. તેથી નિયત કર્મો એટલે ઇન્દ્રિયોને નિયમમાં રાખીને કરવાના કર્મો. શાસ્ત્રોમાં નિહિત તથા વિહિત એમ બે પ્રકારના કર્મો કરવાની આજ્ઞા છે. વિહિત કર્મ એટલે શાસ્ત્રોમાં દર્શાવેલ આજ્ઞાકારી કર્મ, જેમ કે વ્રત, ઉપવાસ, ઉપાસના વગેરે. આવા વિહિત કર્મો સંપૂર્ણપણે કરવા તે મનુષ્ય માટે કઠિન છે, પરંતુ નિષિદ્ધ કર્મોનો ત્યાગ કરવો એ મનુષ્ય માટે સરળ છે. જેમ કે ખોટું ન બોલવું, ચોરી ન કરવી, હિંસા ન કરવી વગેરે. આવા પ્રકારના નિષિદ્ધ કર્મોના ત્યાગ થકી નિહિત કર્મો સ્વાભાવિકપણે જ થવા લાગે છે. જ્યારે નિયત કર્મ એટલે વર્ણ, આશ્રમ, સ્વભાવ અને પરિસ્થિતિ અનુસાર કરવામાં આવતા કર્મો, જેમ કે ભોજન કરવું, વ્યાપાર કરવો, મકાન બનાવવું, ભૂલેલ વ્યક્તિને માર્ગ બતાવવો વગેરે ક્ષત્રિય માટે યુદ્ધરૂપી હિંસાત્મક ઘોર કર્મ દેખાતું હોવા છતાં પણ તે વસ્તુતઃ ઘોર હોતું નથી, પરંતુ તેના માટે તે નિયત કર્મ જ છે. વળી સ્વધર્મની દ્રષ્ટિએ પણ તારે યુદ્ધ કરવું જોઈએ, એ તારું નિયત કર્મ છે. કૃષ્ણ અર્જુનને યુદ્ધરૂપી નિયત કર્મમાં પ્રયુક્ત કરવા ઈચ્છે છે, જ્યારે અર્જુન યુદ્ધરૂપી નિયત કર્મથી વિરક્ત રહેવા ઈચ્છે છે. માટે કૃષ્ણ કહે છે કે સહજમ કર્મ કૌન્તેય સદોષમપી ન ત્યજ્યેત. દોષયુક્ત હોય તેમ છતાં પણ સહજ કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, કારણ કે તેના ત્યાગથી દોષ લાગે છે. માટે કર્મનો ત્યાગ કરવો તેના કરતાં નિયત કર્મ કરવું એ જ યોગ્ય. વર્ણ અને આશ્રમના કર્મો નિયત કર્મો છે. સમાજમાં સ્થિરતા રહે અને વ્યક્તિનો વિકાસ થાય તે માટે ઈશ્વરે જે નિશ્ચિત કરેલ કર્મો છે તે નિયત કર્મો છે. પરાશર ગીતામાં પરાશર મુનિ નિયત કર્મનો સિદ્ધાંત સમજાવતા કહે છે કે જે ક્ષત્રિય હોવા છતાં નિડર ન હોય, બ્રાહ્મણ હોવા છતાં સર્વભક્ષી અને સત્યભ્રષ્ટ હોય, વેશ્ય હોય છતાં નિસ્પૃહી હોય, વિદ્વાન હોય છતાં દુરાચારી હોય, કુલીન છતાં ચારિત્ર્ય ભ્રષ્ટ હોય, તે સર્વે નિંદાપાત્ર છે. પ્રાચીન સમયમાં જનક રાજા, યાજ્ઞવલ્ક્ય મુનિ વગેરે ગૃહસ્થો હોવા છતાં પણ પોતાના કર્મ કરવામાં વિધિપૂર્વક આદરભાવવાળા હતા. તેથી તેઓ ચિત્તશુદ્ધિ દ્વારા મોક્ષ પામ્યા. જે મનુષ્ય નિયત કર્મથી ભાગે છે તેને કૃષ્ણ તામસી કહે છે. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહાત્તસ્ય પરિત્યાગઃ તામસઃ પરિકીર્તિતઃ. જીવન જીવવા માટે પણ કર્મ તો કરવું જ પડે, પરંતુ અત્રે આવા કોઈ કર્મની વાત નથી. અહીં તો નિયત કર્મની વાત છે. ડૉક્ટરની ડિગ્રી મેળવીને તે પોતાનું કર્મ ન કરે તો તે અયોગ્ય છે. કોઈ ઇમરજન્સી કેસ આવ્યો હોય તો રાતની ઊંઘ છોડીને પણ સારવાર કરવી પડે. સંબંધીઓ કે પૈસાના કારણે નહીં, પરંતુ પોતાની ફરજ સમજીને. એક ક્ષત્રિય તરીકેનું કર્તવ્ય એ છે કે પોતાના કુટુંબીજનો પણ જો અધર્મના પંથે હોય તો ધર્મની રક્ષા માટે યુદ્ધ કરવું.
વિદ્વાન હોય છતાં પોતાનાથી કોઈ આગળ ન નીકળી જાય તે માટે પોતાની વિદ્યા છુપાવતા હોય તો તે વિદ્વાનપણાનો ઢોંગ કરનાર, વિપરીત કર્મ કરનાર કહેવાય. તેની તે વિદ્વત્તા કોઈ કામની નથી. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને જીવનલક્ષી શિક્ષણ આપવું તે શિક્ષકનું નિયત કર્મ છે, માત્ર ટકાવારી જ અપેક્ષિત નથી. બાળકોનું નિયત કર્મ છે માતા પિતાને વૃદ્ધાવસ્થામાં સાચવવા. આમ નિયત કર્મ એટલે નિશ્ચિત કર્મ.